બનાસકાંઠામાં વ્યાજખોરો માટે જિલ્લા પોલીસ વડાની લાલ આંખ. બનાસકાંઠામાં વધુ 2 વ્યાજખોરો સામે ફરિયાદ. વડગામમાં પરેશ સોની, દિલીપ સોની સામે ફરિયાદ. 10 થી 20% વ્યાજ લેતા બંને વ્યાજખોરોની અટકાયત. પોલીસે તપાસ કરતા કોરા ચેક, સહી અંગૂઠા કરેલી કોરી પ્રોમિસરી નોટ સહિત 2 લાખ રોકડા જપ્ત કર્યા. છેલ્લા ઘણા વર્ષથી લોકોને લૂંટતા બંને શખ્સો સામે 39 જેટલી ફરિયાદ મળી હતી. વ્યાજખોરો સામે ચાલી રહેલી મુહિમને પગલે જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી. હાલમાં ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરીના વિરુદ્ધ જે ડ્રાઈવ ચાલી રહી છે તે અંતર્ગત અમારા બોર્ડર રેન્જના વડા શ્રી જે આર મથેલા સાહેબ અને અમારા દ્વારા પાલનપુર ખાતે એક લોક દરબાર લેવામાં આવેલો હતો. આ લોક દરબાર દરમિયાન અમને ઘણા લોકોની ફરિયાદ મળી હતી કે વડગામમાં 2 શખ્સો દ્વારા અનેક લોકોનું શોષણ થઈ રહ્યું છે અને ખૂબ 10 થી 20% ઊંચા વ્યાજ દરે એ લોકો પાસેથી વ્યાજ બી વસૂલાઈ રહ્યું છે. જે અંતર્ગત ગઈકાલે અમે લોકોએ 5 લોકોએ અમને એકસાથે આવી અને ફરિયાદ આપતા તત્કાલ ધોરણે રાત્રે ફરિયાદ દાખલ કરી અને જે વ્યક્તિઓના નામ આપવામાં આવેલા હતા તેમના ઘરે જઈ અને સર્ચ અને સીઝર કરવામાં આવ્યું. આ બંને વ્યક્તિનું નામ છે, એકનું નામ છે દિલીપ સોની અને બીજાનું નામ છે પરેશ સોની. આ બંનેના ઘરે તલાશી લેતા અમને મોટી સંખ્યામાં કોરા ચેક મળી આવ્યા છે. કોરા ચેકની સાથે સાથે કોરા કાગળ ઉપર એમના અંગૂઠા કરાવી લેવામાં આવ્યા હોય તેવા કાગળ મળી આવ્યા. તેની સાથે સાથે પ્રોમિસરી નોટ કે જેમાં ખાલી નામ લખેલું હોય ને નીચે સાઇન કરેલી આવી કોરી પ્રોમિસરી નોટ સાઇન કરેલી બી મળી આવી છે. એ સાથે સાથે એક મોટો ચોપડો મળી આવ્યો કે જેમાં એણે કયા વ્યક્તિ પાસેથી કેટલું વ્યાજ લીધેલું છે એની સંપૂર્ણ વિગત અને એની સાથે 2,13,000 જેવી માતબર રકમ બી અમારી પાસે એમની પાસેથી મળી આવવામાં આવેલી છે. આ ઉપરાંત જ્યારે અમારી ડ્રાઈવ ચાલુ છે ત્યારે આ બંને જ વ્યક્તિઓ વિરુદ્ધ અલગ અલગ અમને 39 જેટલી જુદી જુદી ફરિયાદો મળેલી છે. અમે તમામ લોકોની ફરિયાદને સંકલિત કરી રહ્યા છીએ અને આ તમામ વ્યક્તિઓ કે જે આવા સામાન્ય માણસોનું ખૂબ જ ઊંચું વ્યાજ લઈને એમની ચંગુલમાં ફસાવે છે તેમના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી થાય તે પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલા વર્ષથી સર આ લોકોનું આવું ચાલતું હતું? છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું. જે અમને પ્રોમિસરી નોટ મળી છે તે છેલ્લા 2-3 વર્ષની છે. જે નોટ જે મળેલી છે જે હિસાબની છે તે બી છેલ્લા 2-3-4 વર્ષની છે. પરંતુ અમને શંકા છે કે આનાથી બી જૂની આમની પ્રવૃત્તિઓ હશે જેના કારણે થઈ એમને કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ માંગવાની બી પ્રોસિજર હાલમાં સ્ટાર્ટ છે.